તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે સવારમાં આપણે પાછા જઈએ છીએ બાબરા, કેમ કે ત્યાં થોડુંક વસ્તુ દેવાનું છે અને આપણે આંબલીધારે વિડીયો અપલોડ કરવાનો છે. તો હાલો પહેલાં જઈ પાદર અને પછી જઈ આંબલીધારે. હાલો રોટલી પહેલાં લઈ લો, લુડી હાટું એ ભૂલાઈ જાય છે, પહેલાં એ લઈ લો પછી જઈ. તો અત્યારે આપણે પહોંચી ગયા છે અમારા ગામથી 3 કિલોમીટર દૂર શ્રી દર્શને. શ્રી દર્શને નાળિયેરી એવી છે, તમે જોઈને તમને એમ થાય આપણે ગુજરાત બહાર વીએ છે. તમે અહીંથી નજારો જોઈ જુઓ, નાળિયેરી એટલી બધી છે કે તમને એમ થાય આપણે ગોવા પહોંચી ગયા છે, કેમ કે નજારો જ એવો છે. નાળિયેરી આ શ્રી દર્શન જે આપણે પાંડુરંગ શાસ્ત્રીની વાડી કહેવા આવે એ જગ્યાએ પહોંચ્યા છે ને જુઓ તમે નાળિયેરીનો નજારો જોઈ જુઓ. તમારી નજર જાય આખા ખેતરમાં નાળિયેરી છે. એટલે આવડું આ છે પાંડુરંગ શાસ્ત્રીની વાડીને અમે અહીંયા શ્રી દર્શન કહેવામાં આવે. અમારા ગામથી 3 કિલોમીટર દૂર છે અને અહીંથી હવે અમે જઈએ છીએ બાબરા અને આ છે વાડી જુઓ તમે. હાલો આપણે તમને દેખાડ્યું અને ગાડીનું ટાયર એક પતી ગયું છે, હવે હોય તો જોવી કેવું છે. તો જો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે બાબરામાં. છે ભંગારનો વાડો છે, 2 વ્હીલના ભંગારનો વાડો. તમારે અહીંથી સ્પ્લેન્ડરથી ગમે એ જૂની ગાડી કે ગમે એનું ગમે એ માલ સામાન જોતો હોય ને સેકન્ડ હેન્ડ તો અહીંથી મળી રહે. હોય ઓરિજિનલ જ તે, પણ ખુદ આપણે હાથે ગાડીના કાઢવામાં રહે. અહીંયા જો મારે ગાડીનું પાછળનું ટાયર નાખવું તો હું જો જોવા આવ્યો તો ટાયર તો એટલા છે એની કોઈ વાત પૂછોમાં. તમે જો અહીંયા ઢગલો છે. આ હજી ટાયર નથી, આ તો આગળ સેમ્પલ જ છે. જે આ તો કાઢેલા છે બીજા બદલાવવા માટે એ છે. મને એમ હતું આ છે, આ નથી. હું તમને આગળ દેખાડું, તમને પણ જોઈને એમ થઈ જાય કે આટલા બધા ટાયર. એમ જો આ જે વાડો આખો તમને દેખાય છે એ બધી 2 વ્હીલ જૂની નવી ગમે એ તમારે સામાન જોતો હોય તો અહીંથી સેકન્ડ હેન્ડ માલ મળી જાય ને હવે સસ્તા ભાવે. આ બાબરાથી 1 કિલોમીટર આગું આ નજીક આવ્યું છે. જો અહીંયા તમારે ગાડીઓ જોઈ જુઓ તમે. 2 વ્હીલ તમારે એક્ટિવાથી સ્પ્લેન્ડર, શાઇન ગમે જૂની ગાડીઓ જો પલ્સર છે ગમે હાથે કાઢી લો. તમારે ઓરિજિનલ સામાન ઘટતો હોય ને તો તમે જોઈ જુઓ આ વિડીયોની અંદર. આ તો હજી સેમ્પલ જ છે. આ પાછળ એટલી ગાડીઓ છે, આ તો આગળ એટલી છે એટલી જ પાછળ છે. તમને વિડીયોની અંદર આ દેખાય, આ તો કાંઈ નથી. તમને પાછળની સાઈડ પણ દેખાડું. તમે જો આ બધાને જે જોતું હોય ને એ હાથે કાઢી લેશે. તમે જુઓ આગળ ખૂણામાં તમે જોઈ જુઓ આ આખો વાડો. આ તો અત્યારે જગ્યા છે, નકર અહીંયા એક પણ ગાડી આમાં એની જગ્યા નહોતી. તો જેને જોઈ ખાસ કરીને અહીંયા એકવાર આવો, તમારે ઓરિજિનલ વસ્તુ જોતી હોય તો તમારી ગાડીની. અને હવે જો આ છે ટાયર જે આ બધી ગાડીઓમાંથી કાઢેલા ને. આમાં તમારે સેકન્ડ હેન્ડ ટાયર જોતું હોય તો આમાંથી હાથે ગોતી લેવાનું. સાઇનથી માંડીને આપણે સાઇનનું તે આમાં આગળ ગોતીને જોઉં મળી જાય તો ઠીક છે, કેમ કે આમાં ઝાઝા બદલાવેલા છે. આ તરત જ્યારે આવે ને ત્યારે બદલાવી લે તો કામનું. ને હવે આપણે જઈએ છીએ બાબરા, કેમ કે અહીંયા કામ હતું એ થઈ ગયું, ટાયર મળ્યું નથી તો આપણે ઉપડ્યા છીએ હવે બાબરા. તો આપણે કામ બાબરા આઈફોનનું ચાર્જર લેવાનું હતું એ આવી ગયું ને આંબલીધારે પહોંચી ગયા ને હવે જઈએ છીએ ઈસા પર. તો અત્યારે અમે આવી ગયા છીએ હું ને રોની કાર ઉપર ને હવે એ રાઈડ નાખે છે ઘરે જવા માટે. તો વિડીયો અપલોડ ફેસબુકમાં થઈ ગયો છે ને હાલે ભાઈ હાલ. સામે સાહેબ ભૂતા છે એક જો દી આઠમી ગયો છે ને ઠંડી વધારે છે તો હાલો ઘરે ભાગવી. આ અમારું ગામડું તો તમે રોજ જોવો છો, હવે થાકી ગયા છો ગામડું જોઈ જોઈને. હાલ 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 હાલ. અને આ ધાર ઉતરવી મને તો ભીં પડે છે. એ નિરેતે ના છે અમારા ગામનું ભોળાનાથનું મંદિર. ને હમણાં 5-6 મહિનામાં એક બીજું મંદિર દેખાય, રામજી મંદિર. કામ ચાલુ છે એ પણ પછી અહીંથી દેખાય ને. અત્યારે તો જો એ નિરેતે તો અને સવારની જેમ સાંજે પણ દૂધ ને સાઈસ પાઉં છું. તો જો આજના ટાઈમે પણ અત્યારે રાતે આવ્યો તો પાદર જગદીશને દુકાને તો પાઈ દઉં દૂધ ને સાઈસ ને પછી હવે ઘરે જાશું. અત્યારે તો પાઈને પાછા ઘરે હવે ઉપડશું. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા દિવસના નવા બ્લોગમાં. આજે જો સવારમાં ઉઠ્યા હતા આમ જો મારી પથારીમાં. આવીને હોઈ ગયો છે હવે જોવે એ જો આમ. તો આપણે સવારમાં જો આને આટો મરવા અને એક વિડીયો અપલોડ કરવો તો સવારમાં આવવા પીડ્યું ને તમે આમાં ફોનમાં નથી દેખાતો પણ મેં કરવો આપણે ગુજરાતીમાં ઝાકળ કે ને બહુ છે તડકો છે તો પણ ફોનમાં નથી દેખાતો. આમ
આમ જોઈએ ને તો દેખાય છે. અને જોવા સૈકલા અત્યારમાં ખેતરો જોઈ જાઓ સવારમાં ગાય છે, ગોલું છે, ધોળીઓ જગ આરામમાં છે. વિડીયો એક અપલોડ ફેસબુકમાં કરવો તો ત્યારે આવવું પડ્યું ને હારો યાર બે આવે છે. આમાં આ ખેત કંઈ દેખાતું નથી, ફોનમાં બધું દેખાય છે. આ બાજુ જો સામે દેખાય છે, જે બાજુ સુરત દાદા છે ને એ બાજુ દેખાય છે, બાકી નથી દેખાતું. કેમ આમ હાલે છે? તો જો આ અત્યારે ધાર ઉપર વિડીયો અપલોડ કરવા આવ્યો તો એથી નીચેથી તો થયો નહીં. જો હવે આમાં ઝાકળ દેખાય, 9:30 થયા છે. જો સુરત દાદા છે પણ આમાં દેખાતા નથી. જો 9:30 થયા છે ને ઝાકળ કેવું દેખાય ભાઈ. હારો આ બાજુ નથી દેખાતું. જો આ બાજુ છે હાકો ને આ બાજુ જોવા. હાલ હવે હાલ હાલ હાલ. જો આખો સાણ પકડીને આવ્યો. હાલ હવે ઘરે હાલ, નવરાઈ દો હાલ અત્યારે હાલ. તો આપણે ડેલીમાં રોજે દૂધ પાવી છીએ. તો આજે પણ જો ફ્રીજમાંથી હાથે લઈને આપણે એક છાશ, એક દૂધ અને એક ભાખરી સોળી નાખી છે. તો અત્યારે પાવાની છે. અત્યારે જો તૈયાર કરી નાખ્યું છે આપણે કમ્પ્લેટ. ને હવે આજે પહેલી વાર જે ગલુડિયા છે ને એને પાવાનું છે. કેમ કે આ બધા એને તો બહુ પાતા હોય ને જે ઓલી કૂતરીને આપણે નાની છે એને પાતા હોય અત્યારે છે નહીં. તો આજે પહેલી વાર જે નાના ગલુડિયા છે ને એને પાવાના છે. તો હાલો જો પીવે છે કે નથી પીતા આગળ જઈને ખબર હવે. આને મુહૂર્ત કરું છું, પહેલી વાર પીવે નહીં કે ખબર નહીં પણ જોઈ. અરે ગાંડા પકડીને પાવું પડે. શું છે? લે હાલ, અહીંયા બેઠું તું. હે ચાલ, અહીંયા છે આ ગાંડા ને એને પાવું છે. હાલ હાલો. મજા આવી ગઈ અને પહેલી વાર પાયું. હવે પાહું આ બે ભલે પી લેતા. હવે જો રમતે ચડી ગયા. અહીંયા કૂતરી વિહાણી છે ગલુડિયાની અંદર છે. કૂતરી હાટું બિસ્કિટ લીધું પણ હવે કૂતરી છે નહીં. અહીંયા જો રામ મંદિર આપણે સ્વરો બને છે. કાકા પાણી ભરે છે. રોની ધાબે જશે હજી અવાજ નથી કર્યો. જઈ રહ્યું એ ભાડી ગયું. ખબર પડી ગઈ શું છે? હા 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 ખબર. નિરાયતે રોની નિરાયતે.